હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ 5 મિનિટ્સ ગુજરાત બોર્ડ એક્ઝામિનેશન. લાસ્ટ વિડીયોમાં આપણે એક્ટિવ પેસિવ વિશે બેઝિક ઇન્ફોર્મેશન મેળવી લીધી. હવે આજે આપણે એને એક્ટિવમાંથી પેસિવમાં કઈ રીતે ચેન્જ કરી શકાય અને આ સેન્ટેન્સ પેટર્નને આધારે એને ચેન્જ કરવા માટે ટ્રાય કરીશું. તો જો અહીંયા ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ ડિસિઝન લેવાનો કે વાક્ય એક્ટિવ છે કે પેસિવ, અને એ એક્ટિવ છે કે પેસિવ ડિસિઝન લેવા માટે તમારે આ પેટર્ન યાદ રાખવાની કે એક્ટિવ વાક્ય રચના શું હશે? સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન. જ્યારે પેસિવ વાક્ય રચના શું હશે? ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વી3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન. કે આપણને એક્ટિવમાંથી પેસિવ અથવા પેસિવમાંથી એક્ટિવ બંને પૂછી શકાય. એટલે પહેલું આપણે વાક્યને ઓળખવું પડે કે એ એક્ટિવ છે કે પેસિવ. બરાબર? તો હવે પહેલા આપણે આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે. જુઓ, અત્યારે આપણે એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરીએ છીએ. બરાબર? અને કયા ટેન્સ? બે ટેન્સ, પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ. ફર્સ્ટ ઓફ ઓલ જે ફર્સ્ટ સેન્ટેન્સ છે, રાજ રાઇટ્સ અ લેટર ટુ દેવ. જો ખબર પડી ગઈ. સબ્જેક્ટ કોણ? હુ રાઇટ્સ અ લેટર? રાજ. રાઇટ્સ ઇઝ ધ વર્બ. વોટ? શું લખે છે? અ લેટર. કોને લખે છે? ટુ whom? ટુ whom? દેવને. હિમ. ટૂંકમાં આમાં કેટલા ઓબ્જેક્ટ છે? બે. એક્સટેન્શન નથી. એટલે ઇંગ્લિશ વાક્ય રચના તમારા માઇન્ડમાં સેટ થઈ જોઈએ. SVOE. એક્સટેન્શન હોવું ન હોવું ઇમ્પોર્ટન્ટ નથી. હોય તો એઝ ઇટ ઇઝ રાખવું. પણ ઓબ્જેક્ટ ઇઝ મોસ્ટ. જે વાક્યમાં ઓબ્જેક્ટ નહીં હોય એવું વાક્ય તમને એક્ઝામમાં પૂછાશે જ નહીં. એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવા માટે આપણા માટે ઓબ્જેક્ટ હોવું કમ્પલસરી. પછી એક પણ હોઈ શકે અને બે પણ હોઈ શકે. હવે ફોર એક્ઝામ્પલ આપણા આ વાક્યમાં બે ઓબ્જેક્ટ છે, તો તમે એને કોઈ પણ ઓબ્જેક્ટથી ચેન્જ કરી શકશો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે આ લેટરથી ટ્રાય કરીએ. બરાબર છે? વોટ વાળા ઓબ્જેક્ટથી. ચાલો, તો વોઇસની અંદર પહેલું ઓબ્જેક્ટ આપણને મળી ગયું, અ લેટર. તો સ્ટાર્ટિંગમાં આપણે લઈ લઈએ છીએ અ લેટર. હવે શું લેવાનું છે? જો ટુ બી નું રૂપ, વાક્ય રચના યાદ રાખવાની. ટુ બી નું રૂપ લેવા માટે તમારે શું કરવાનું? એનું વર્બ જોવાનું કે આ વર્બ કયા ટેન્સનું છે. તો કે રાઇટ્સ ઇઝ ધ પ્રેઝન્ટ ટેન્સ. આ પ્રેઝન્ટ ટેન્સનું છે એટલે ટુ બી નું રૂપ પ્રેઝન્ટ ટેન્સનું આવશે. પ્રેઝન્ટ ટેન્સના ટુ બી ના રૂપ કયા? એમ, ઇઝ, આર. એમાંથી એમ, ઇઝ, આર ડિસિઝન લેવા માટે ઓબ્જેક્ટ જોવાનું. અ લેટર છે તો અ લેટર સાથે ઇઝ આવશે. ધારો કે લેટર્સ હોટ તો આર આવશે. બરાબર છે? એટલે અ લેટરની બાજુમાં ટુ બી નું રૂપ કયું લેવું પડશે? એમ, ઇઝ, આર માંથી? તો કે ઇઝ. અ લેટર ઇઝ. હવે શું લેવાનું છે? જુઓ, વી3. તમારું જે વર્બ આપ્યું હોય એ જ વર્બનું વી3 લઈ લેવાનું. એટલે રાઇટ્સનું રાઇટ્સ ઇઝ ધ રાઇટ ઇઝ ધ વી1, રાઇટ, રોટ એન્ડ રિટન. A letter is written. હવે પોકેટમાંથી શું લઈ લેવાનું? બાય. બાય જે પ્રેપોઝિશન છે તમારે પોકેટમાંથી જાતે લેવાનું. A letter is written by કોણ? રાજ. બાયની બાજુમાં શું લેવાનું છે? જુઓ, સબ્જેક્ટ. સબ્જેક્ટ્સમાં શું છે? રાજ. બાય રાજ. હવે તમને એમ થાય કે આ બાકી રહી ગયું તે A letter is written. હવે જોજો, તમે અહીંયા લખી દેવો તો પણ ચાલે. આ બાય પહેલા રવા દો. A letter is written to Dev. શું લઈ લો? એક્સ્ટ્રા જે બાકીનું છે તે લઈ લો. A letter is written to Dev. આ જે સેકન્ડ ઓબ્જેક્ટ છે તે લઈ લીધું. A letter is written to Dev. પછી લો બાય અને પછી લો સબ્જેક્ટ. સબ્જેક્ટ્સમાં શું છે? રાજ. તમે કહેશો અહીંયા તો એક્સટેન્શન એન્ડમાં હતું, પણ અહીંયા એક્સટેન્શન નથી, આ સેકન્ડ ઓબ્જેક્ટ છે. બરાબર? હવે તમે કહેશો કદાચ બાય ચાન્સ એવું બને કે તમે આવું વાક્ય બનાવી દીધું, અ લેટર ઇઝ રિટન બાય રાજ ટુ દેવ. તો પણ એ રોંગ નહીં જશે, રાઈટ જ છે. બેઝિક તો અહીંયા છે, ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વી3. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એ પેટર્ન પેસિવ ઇન્ડિકેટ કરે છે. બરાબર? એટલે તમારું આ અહીંયા આ જે છે એને તમે અહીંયા રાખશો તો પણ વાંધો નહીં, પણ બેસ્ટ વે આ છે કે ઓબ્જેક્ટને પહેલા લઈ લેવાનું.
હવે કદાચ તમારામાંના કોઈ વિદ્યાર્થીને એમ થાય કે મારે અ લેટર આ ઓબ્જેક્ટથી વાક્ય નથી બનાવવું, પણ દેવ આનાથી વાક્ય બનાવવું છે, હુમવાળા ઓબ્જેક્ટથી, તો પણ વાક્ય સાચું પડશે. કઈ રીતે જુઓ, દેવથી સ્ટાર્ટ કરીએ. દેવ ઓબ્જેક્ટ લેવાયું, કોઈ પણ એક જ ઓબ્જેક્ટ લેવાનું, બેવથી વાક્ય નથી બનાવવાના. એક્ઝામમાં બે ઓબ્જેક્ટ હોય તો કોઈ પણ એક જ ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને વાક્ય બનાવી લેવાનું. મેં ઓબ્જેક્ટ સેકન્ડ લીધું, કયું? દેવ. આ તમને સમજ પડે એટલે સેકન્ડ ઓબ્જેક્ટથી વાક્ય બનાવીએ છીએ. દેવ. હવે ટુ બીનું રૂપ પાછું એઝ ઇટ ઇઝ. શું આવવાનું? દેવ સાથે પણ ટુ બીનું રૂપ એમિઝાર માંથી ઇઝ. દેવ ઇઝ. પાછું V3 શું આવવાનું? રાઈટ નું રિટર્ન. દેવ ઇઝ રિટર્ન. દેવ ઇઝ રિટર્ન. દેવ ઇઝ રિટર્ન. હવે પાછું સેકન્ડ જે ઓબ્જેક્ટ છે શું છે? આ લેટર બાકી રહ્યું, કેમ કે આપણે દેવથી સ્ટાર્ટ, હુમવાળા ઓબ્જેક્ટથી સ્ટાર્ટ કર્યું એટલે વોટ વાળું ઓબ્જેક્ટ બાકી રહ્યું, એટલે મૂકી દો પાછું. શું મૂકી દો? દેવ ઇઝ રિટર્ન અ લેટર બાય રાજ. બંને આન્સર્સ રાઈટ. તમે કોઈ પણ એક જ ને સિલેક્ટ કરીને આન્સર્સ બનાવવાનો. બે ઓબ્જેક્ટ આપેલા હોય તો, એક ઓબ્જેક્ટ આપેલો હોય તો ચિંતા કરવાની જરૂર નથી. જો સેકન્ડ સેન્ટેન્સ, સેમ એટ પિઝા યસ્ટરડે. શું ખાધું? વોટ જોજો કયો ટેન્સ છે? પાસ્ટ ટેન્સ છે. ડીડ. વોટ ડીડ સેમ ઈટ? એટ છે, પાસ્ટ ટેન્સ. વોટ ડીડ સેમ ઈટ? શું ખાધું? પિઝા. વોટ થી આન્સર્સ મળી જાય છે, હું વાળું ઓબ્જેક્ટ નથી આપેલું. તો આપણો આ આન્સર્સ ઓબ્જેક્ટ મળી જાય એટલે આપણે સ્ટાર્ટ કરીએ. પિઝા. ઓબ્જેક્ટ લઈ લીધું. પહેલા ઓબ્જેક્ટ જ ડિસિઝન લેવાનું કે ઓબ્જેક્ટ કયું છે. ઓબ્જેક્ટની બાજુમાં ટુ બી નું રૂપ લેવા માટે શું જોવાનું છે ભાઈ? એનું વર્બ જોવાનું કે વર્બ કયા ટેન્સનું છે. એટ કયા ટેન્સનું છે? પાસ્ટ ટેન્સ. એટલે શું આવશે? ટુ બી નું રૂપ વોઝ અથવા વર. હવે પિઝા છે એટલે વોઝ આવશે કે વર આવશે? તો કે વોઝ આવશે. સિંગ્યુલર ફોર્મ છે. પિઝા વોઝ. હવે શું જોઈએ? V3. તો એટ V2 છે, ઈટ V1, ઈટ એટ ઈટન. બરાબર? એટલે શું થશે? પિઝા વોઝ ઈટન બાય, પોકેટમાંથી શું લેવાનું છે? બાય. સબ્જેક્ટ શું છે? સેમ. પિઝા વોઝ ઈટન બાય સેમ. તમારું ઓબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ V3 પ્લસ બાય પ્લસ સબ્જેક્ટ પ્લસ એક્સટેન્શન પેટર્ન સેટ થઈ ગઈ. હવે થર્ડ સેન્ટેન્સ જુઓ. સી પનિશ ધેમ. વોટથી ક્વેશ્ચન પૂછીએ તો આન્સર્સ નથી મળતો, પણ whom did she punish? કોને પનિશ કરી? ધેમ. whom ધેમ. whom થી પૂછતા જે આપણને ઓબ્જેક્ટ મળે છે એ ધેમ છે. તો હવે તમે જ્યારે એને પેસિવમાં ચેન્જ કરશો ત્યારે આ ધેમનું શું કરી, પેસિવમાં ચેન્જ કર્યું એટલે ધેમનું શું કરી દેવાનું છે? ધે કરી દેવાનું. બરાબર? કેમ કે આપણે સબ્જેક્ટ વિભક્તિ લઈએ છીએ એટલે જોજો ધેમની જગ્યાએ આપણે શું કરી દેવાનું? અહીંયા ગાડી ધે. હવે એ જ પ્રમાણે બાય ચાન્સ મી ઓટે તો તમારે શું કરી દેવાનું? ઓટે આઈ. અસ હોય તો વી, હિમ હોય તો હી. આ રીતે ચેન્જ કરવાનું. એટલે આ ઓબ્જેક્ટિવ કેસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. આ જે કર્મ વિભક્તિ છે તે અને આ સબ્જેક્ટિવ એટલે કે કર્તા વિભક્તિ, આ યાદ રાખવી પડશે, લર્ન કરવી પડશે. જો શું કીધું? ઓબ્જેક્ટ કયું મળ્યું આપણને? ધે. હવે ટુ બી નું રૂપ લેવાનું છે. પનિશ છે, પાસ્ટ ટેન્સ છે એટલે વોઝ અને વર. તો ધે સાથે શું આવશે? પ્લુરલ ફોર્મ છે એટલે વર. ધે વર. અને પનિશ નું V3 પનિશ, પનિશ્ડ પનિશ્ડ એટલે બેઠું જ રહેશે. પનિશ્ડ. ધે વર પનિશ્ડ. હવે પોકેટમાંથી લેવાનું બાય. હવે આ સબ્જેક્ટમાં પણ યાદ રાખવાનું કે જો અહીંયા નામ આપેલું હોય ને, ધારો કે અહીંયા રાજ આપેલું હતું તો આપણે રાજ લીધું. બરાબર છે? અહીંયા સેમ આપેલું હતું તો બાય સેમ લીધું. બાય રાજ, બાય સેમ. એટલે નામ આપેલું હોય તો એઝ ઇટ ઇઝ. પણ જો નામ નથી આપ્યું
અને પ્રોનાઉન આપ્યું છે તો એની ઓબ્જેક્ટ વિભક્તિ લેવાની. એટલે આઈ આપ્યું હોય તો મી લેવાનું, હી આપ્યું હોય તો હિમ, ઈટ આપ્યું હોય તો ઈટ, ને સી આપ્યું હોય તો હર, ને ધે આપ્યું હોય તો ધેમ. બરાબર છે? એટલે આપણામાં અહીંયા શું છે? સી છે. એટલે શું થશે? બાય. સી નું શું થાય છે? જો હર, બાય હર. ઓબ્જેક્ટ વિભક્તિ સિલેક્ટ કરી દેવાની. બરાબર? જ્યારે પેસિવમાં ચેન્જ કરવા માટે કર્તા લેવાના હોય ત્યારે આપણે સબ્જેક્ટ વિભક્તિ સિલેક્ટ કરવાની. આપણે શું લીધું છે અહીંયા? ધે. પણ બાય પછી જ્યારે આપણે મૂકવાનું આવે તો નિયમ યાદ રાખવાનો કે બાય પછી જો નામ હોય તો નામને એઝ ઇટ ઇઝ રાખવાનું. ફોર એક્ઝામ્પલ અહીંયા આવું વાક્ય હોતે, સી ની જગ્યા પર ધ ટીચર પનિશ્ડ ધેમ, તો આપણે અહીંયા લખે બાય ધ ટીચર. પણ અહીંયા ટીચર નથી, સી છે, તો આપણે શું લેવાનું? બાય હર. ધ પ્યુન રિંગ્સ ધ બેલ. ધ બેલ ઇઝ રંગ બાય ધ પ્યુન. નામ છે ધ પ્યુન, તો પ્યુન જ રહેવા દેવાનું. પણ હી રિંગ્સ ધ બેલ, તો શું કરવાનું? ધ બેલ ઇઝ રંગ બાય હિમ. આ રીતે. એટલે તમારે કોઈ પણ સેન્ટેન્સને એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવા માટે ધીસ 2 કીઝ આર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એક્ટિવ વાક્ય રચના અને પેસિવ વાક્ય રચના. એની સાથે સાથે આ સબ્જેક્ટિવ કેસ એન્ડ ઓબ્જેક્ટિવ કેસ, કર્તા વિભક્તિ અને કર્મ વિભક્તિ, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. અને થર્ડ ઇમ્પોર્ટન્ટ ટોપિક શું? કે તમને કઈ રીતે ઓબ્જેક્ટ શોધવાનું છે એ ખબર હોવી જોઈએ. ટુ બીનું રૂપ કઈ રીતે લેવાનું છે, તો કે વર્બને આધારે લેવાનું છે. જે ટેન્સનું વર્બ હશે એ ટેન્સનું જ ટુ બીનું રૂપ આવશે. અને V3 ક્યાંથી લેવાનું છે? તમારું જે વર્બ છે એ વર્બનું જ V3 લેવાનું છે. ફક્ત ને ફક્ત બાય પોકેટમાંથી લેવાનું છે, જે પ્રેપોઝિશન બાય છે. અને એની બાજુમાં જે સબ્જેક્ટ લેવાનો છે એમાં પણ આપણે નિયમ કહી દીધો. જે સબ્જેક્ટ છે તેમાં નામ આપેલું હોય તો નામ એઝ ઇટ ઇઝ રહેવા દેવાનું. પણ જો પ્રોનાઉન આપેલું હોય તો એની ઓબ્જેક્ટ વિભક્તિ કરી નાખવાની. તો મારી દ્રષ્ટિએ તમને અહીંયા એક્ટિવમાંથી પેસિવમાં ચેન્જ કરવા માટે પ્રેઝન્ટ અને પાસ્ટ ટેન્સ વિશે જે ઇન્ફોર્મેશન આપી છે એ ટોટલ સમજાઈ ગઈ હશે. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં પેસિવમાંથી એક્ટિવમાં કઈ રીતે ચેન્જ થાય એ સમજવા પ્રયત્ન કરીશું. અત્યારે આપણે ફક્ત બે જ ટેન્સ પર ફોકસ કરીએ છીએ, પ્રેઝન્ટ ટેન્સ અને પાસ્ટ ટેન્સ. બાકીના ટેન્સ પછી જોઈશું. પહેલા બે ટેન્સના દરેક સેન્ટેન્સ તમને ખ્યાલ આવી જશે તો બીજા ટેન્સ શીખતા તમને વાર લાગશે નહીં. બેઝિક આ છે. તો હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં.